જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લવ પેજ અને હું વૃંદા પાર્ટી આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છે ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. આપ સૌ કોઈનો દિવસ મંગલમય હોય, શુભકામનાઓ સાથે સ્વાગત છે તમારું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણમાં. ભગવાન શ્રી દ્વારકાધીશને રોજે 6 ધ્વજારોહણ ચડે છે અને આ 6 ધ્વજારોહણમાંથી દ્વારકા ટુડે એક ધ્વજારોહણ લાઈવ કરે છે, કારણ કે દ્વારકાધીશના કરોડો ભક્તો જે છે એ દ્વારકાની બહાર છે અને એમનું મન હોય કે દ્વારકા જવાય, રોજ દ્વારકાધીશના દર્શન કરાય, તો એમની એ મનની ઈચ્છા પૂરી થાય. લોકો પોતાના દુનિયાના જ્યાં પણ ખૂણામાં બેઠા હોય એ પોતાની જગ્યાએથી જ દ્વારકા આવ્યાનો આનંદ લઈ શકે એ માટે આપણે રોજે એક ધ્વજારોહણ લાઈવ કરીએ છીએ. અને આજની આ ધ્વજારોહણ શિલ્પાબેન અરવિંદભાઈ મરકણા પટેલ પરિવાર દ્વારા ગોંડલથી આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવી છે, ધ્વજારોહણ થઈ રહ્યું છે. સૌથી પહેલી કોમેન્ટ વિજયકુમાર પંજાબી, જય દ્વારકાધીશ. રશ્મિક પટેલ, જય દ્વારકાધીશ. ભાવેશ પંચાલ, જય દ્વારકાધીશ. અરવિંદભાઈ કોરાડિયા, ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. જે પિત્રોડા, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. અનિલ સોલંકી, રશ્મિક રાજ પટેલ, ભાવેશ પંચાલ, જય દ્વારકાધીશ. વિષ્ણુ જાદવ, જય દ્વારકાધીશ. જીગર નાવી, જય દ્વારકાધીશ. તો આપ સૌનું સ્વાગત છે. જે લોકો પણ જોડાઈ રહ્યા છો વિડીયોને શેર કરજો. જે એ કંસાગરા, જય દ્વારકાધીશ. અશ્વિન પટેલ, તેજસ પટેલ, જય દ્વારકાધીશ. નિમેશ ચૌહાણ વડોદરાથી, જય દ્વારકાધીશ. મનોજ પટેલ જામનગરથી, જય દ્વારકાધીશ. કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો મને લખો તો ખ્યાલ આવે. પૂજા રઘુવંશી, રાધે રાધે, જય દ્વારકાધીશ. જયેશ મોરી, જય દ્વારકાધીશ. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણની. આપણે ગીતા અધ્યાયને સમજી રહ્યા છીએ અને 5મા અધ્યાય પર આપણે પહોંચ્યા છીએ. ગઈકાલે આપણે 8મો અને 9મો શ્લોક છે જે લીધો હતો અને આજે આપણે 10મો શ્લોક લેવાના છીએ. અને 10મા શ્લોકમાં જેમ કે કાલે ભગવાને કીધું કે કોઈ પણ આપણે ક્રિયા કરીએ, ખાતા પીતા, ઉઠતા બેસતા, હરતા ફરતા, સૂતા, આંખ ખોલતા, આંખ બંધ કરતા, આ બધું જ આપણે નથી કરતા. કોઈ ત્રાહિત વ્યક્તિ છે, કોઈ ત્રાહિત શક્તિ છે જે આપણે કરાવે છે. જેમ કે સિમ્પલ તમને વાત પણ કરી હતી કે જેમ કે ભૂખ લાગે છે એમ આપણે બોલીએ છીએ, મેં ભૂખ લગાડી એવું આપણે નથી બોલતા. મને પાણીની તરસ લાગી છે એવું બોલીએ છીએ, મેં પાણીની તરસ લગાડી એવું આપણે નથી બોલતા. હવે 10મા શ્લોકમાં ભગવાન શું કહે છે? બ્રહ્મ અધ્યાય કર્માણી સંગ ત્યક્તા કરોતિય લિપ્તે નશ પાપેન પદ્મપત્ર મીવાંબશા. અત્યારે જે વાત કરી રહ્યા છે ભગવાન કે જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું થાય, તો ભગવાન હવે સમજાવે છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી નવા પાપનો સ્પર્શ થતો નથી અને પૂર્વના પાતકો હોય છે, કોઈ પૂર્વમાં થયેલું પાપ હોય છે એ નાશ પામે છે. જે સર્વ કર્મો પરમાત્માને અર્પણ કરે છે એને ફળની આશા નથી રાખતો. એ પાણીમાં પડેલું જેમ કમળ પત્ર છે એવી જ રીતે બંધનથી મુક્ત રહે છે. પાપ અને પુણ્યથી તેઓ લેપાતો નથી. શબ્દાર્થ આપણે આમ નામ વાંચી જઈએ તો ન સમજાય, પણ ભગવાન નિષ્કામ ભક્તિની વાત હવે એણે ચાલુ કરી છે. ભગવાન નિસ્વાર્થ કર્મ કરવાનું સમજાવવા માટે કહે છે. તો ભગવાન શું કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઉત્તમ કર્મ કરવાની ખબર પડે. કર્મ તો કરવાનું છે પણ શ્રેષ્ઠ કર્મ કરવાનું છે, ઉત્તમ કર્મ કરવાનું છે. અને કર્મ ક્યારે કર્મ સિદ્ધ થાય કે જ્યારે આત્માનું એમાં જોડાણ હોય. તુકારામનો આપણે દાખલો લઈએ કે નરસિંહ મહેતાનું અવારનવાર આપું છું કે એના માટે તો ભજન કરવું જ મહત્ત્વનું છે. સામે કોણ છે, પોતે કઈ જગ્યાએ છે એ તો એ ભૂલી જ જાય છે. એને તો માત્ર ને માત્ર શ્રી હરિ અને ગોવિંદના ભજન કરવા છે. મીરાબાઈ જાણતા જ નથી કે કઈ અવસ્થામાં છે કે શું છે કે કોણ છે. એ તો બસ મેરે તો ગિરધર ગોપાલ એના વિશે જાણતા નથી. એટલે ઉત્તમ જ્યારે આત્માને જોડીને તમે ઉત્તમ કર્મ કરો ને ત્યારે એ કર્મ કરવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તો એનાથી કોઈ નવા પાપનો સ્પર્શ ન થાય. અને જે પૂર્વમાં થયેલા પાપ હોય એને પણ ભગવાન જે છે એને પણ સમજથી આપણે નાશ કરી શકીએ. આપણે સિમ્પલ એક વસ્તુ કહીએ કે આપણાથી ક્યારેય ઘણા એવા વ્યક્તિ હશે, સંવેદનશીલ વ્યક્તિ જેને આપણે કહીએ,
કે ક્યારેય આપણાથી કંઈક ખરાબ થાય ને તો આપણે ખટકો રહી જાય કે અરે યાર મારાથી આ ખરાબ થયું, મારાથી આ ખરાબ થયું, મારાથી આ ખરાબ થયું એવું. અને આપણી સમક્ષ સુંદર એવી પીળા રંગની રાધા રાણીના રંગની ધ્વજા ખુલી ગઈ છે. આજની ધ્વજારોહણ શિલ્પાબેન અરવિંદભાઈ મારકણા પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. ગોંડલથી પટેલ પરિવાર ધ્વજારોહણ કરવા આવ્યા હતા. આજની ધ્વજારોહણ એમના તરફથી થયું છે. તો અમુક વસ્તુનો જ આપણે યાદ રહી જાય, મગજની અંદર ખટકો રહી જાય. એ ઇવન એની સામે બીજી વસ્તુ કે કોઈએ આપણું ખરાબ કર્યું હોય તો પણ આપણે મગજ ત્યાં ને ત્યાં રહી જાય કે પહેલાંએ મને આ નુકસાન કર્યું, પહેલાંથી મને આ ખરાબ થયું, પહેલાંએ મને આ દગો દીધો, પહેલાંએ મારા વિશે આવું કર્યું. એ આપણા મગજમાંથી જાય જ નહીં ઘણી વખત. તો ભગવાન શું કહે છે કે જે કર્મ કરે છે, જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જે હંમેશા એ કર્મના ફળની પણ આશા નથી રાખતો અને એ બધા જ કર્મને ઈશ્વર પ્રત્યે, પરમાત્મા પ્રત્યે અર્પણ કરે છે કે જે કંઈ પણ કરું છું એ તું કરાવે છે અને હું કરું છું. જ્યારે અકર્તા ભાવ આવશે, આખું હજી 7મા અધ્યાય સુધી અકર્તા ભાવ ઉપર ભગવાન ખૂબ જ ભાર મૂકશે કે અકર્તા ભાવ, હું કરું છું નહીં, મને તે કરાવ્યું અને મેં કર્યું, એ ભાવ હોય ત્યારે બધા જ કર્મને આપણે પરમાત્મા પ્રત્યે અર્પણ કરે અને જે ફળની પણ આશા ન રાખે. તો એવા લોકો પાણીમાં પડેલું કમળપત્ર, એટલે જે આપણે જોઈએ કે કમળના પત્રની સૌથી ખૂબી હોય તો એ છે કે ગંદા કાદવની અંદર, એ કાદવની અંદર કે જે કાદવની અંદર તમે ને હું ઊભીએ ને કમળ તોડવા, એ પણ બહુ એક ટેકનિક છે. તમે ને હું સામાન્ય ચાલતા ચાલતા કમળ તોડવા જઈએ તો આપણે મોત પણ નીપજી શકે, કારણ કે કમળની જે માટી હોય છે, ચીકણી માટી હોય છે, જે માટીની અંદર માણસ અંદર 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 ફસાતો જાય, એમાંથી બહાર ન આવી શકે અને માણસનું મૃત્યુ પણ થાય. આટલી હદે એ કીચડ જે છે એ ખરાબ છે કે માણસનું મૃત્યુ પણ થઈ શકે. તો એવા કીચડમાં કમળ અને પાંદડું બેય ખીલે છે. પણ તમે જોયું હશે કે કમળ અને પાંદડા એની ઉપર એક ટીપું, પાણીનું ટીપું છે ને, એ આમ તરતું દેખાય, એ ગ્રહણ નથી કરતું. કમળ પાણીને પણ ગ્રહણ નથી કરતું, કીચડને પણ ગ્રહણ નથી કરવું. સિમ્પલ વસ્તુને જો આપણે અહીંયા સમજવા માગીએ ને તો આનો ભાવાર્થ એવું સમજાવવા માગે છે ભગવાન. આગળના શ્લોકમાં આવશે, આ બહુ સ્પષ્ટ રીતે આવશે કે તમે સુખ હોય કે દુઃખ હોય, ન સુખથી છકી જાઓ ન દુઃખથી નાસી પાસ થાવ. કમળ વિશે હંમેશા, કમળનો ઘણી વખત ગીતાની અંદર, વિષ્ણુસહસ્ત્રની અંદર પણ આવેલું છે અને ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ થયેલો છે કે જલકમળવત હંમેશા વ્યક્તિએ રહેવું જોઈએ. તો એના માટે એ શબ્દ વપરાય છે કે ન તો એ કીચડને ગ્રહણ કરે છે, ન તો એ મેલું થાય છે, ન તો એ શુદ્ધ થાય. પાણીનું ટીપું પણ એના પર મૂકો ને તો એ પવિત્રતા, પાણીને પણ એ ગ્રહણ નથી કરતું. મીન્સ સુખને પણ ન ગ્રહણ કરે, દુઃખને પણ ન ગ્રહણ કરે. સુખમાં પણ એ એક જ સ્થિતિ હોય, દુઃખમાં પણ એની એક જ સ્થિતિ હોય, મનોસ્થિતિ હોય કે હશે સુખ આવ્યું છે તો પણ એના આશીર્વાદ છે. પેલો શબ્દ છે ને, ડોંગરે મારા જે શબ્દ બહુ વાપરતા કે જ્યારે તમારા મનનું થાય ને ત્યારે તમારે હરિ કૃપા સમજવી કે મારા મનનું થયું, અને જ્યારે તમારા મનનું ન થાય ત્યારે હરિ ઈચ્છા સમજવી કે હશે ભગવાનની એવી ઈચ્છા હશે તો એવું થયું. એટલે હરિકૃપા અને હરિ ઈચ્છા આ ભાગ ભજવતા હોય છે. તો સુખમાં ન છકી જવું, દુઃખમાં ન લિપ્ત થવું, એના માટે આ છેલ્લે જે શ્લોકની અંદર શબ્દ આવે છે કે એને કોઈ જ જાતના લિપ્તે ન છે પાપે ન, એને કોઈ પાપ લિપ્ત નથી કરતા. લિપ્ત નથી કરતા એટલે અડતા નથી મીન્સ કે સુખમાં પણ અને દુઃખમાં પણ એની મનોસ્થિતિ એક જ પ્રકારની રહે છે કે જે કેવી કે પદ્મપત્ર વિભામાંશા, એટલે કે જે પદ્મ એટલે જે કમળ અને કમળનું પાન જેવી રીતે કીચડની અંદર રહે છે કે કીચડથી લિપ્ત, કીચડવાળું નથી થતા, નથી પાણીને પણ સારી વસ્તુ પણ નથી ગ્રહણ કરતા. તો આવી રીતે ન સુખને ન દુઃખને જે ગ્રહણ ન કરે, જે બધા જ પોતાના કર્મને જે છે ઈશ્વરની અંદર, ઈશ્વર પ્રત્યે પરમાત્માને અર્પણ કરે અને સાથે જ ફળની આશા ન રાખે, એવું જ્ઞાન જે છે એ પ્રાપ્ત થયા પછીની મનોસ્થિતિ હોય છે. હજુ આગળ આ શ્લોક અધૂરા છે, આખા સળંગ શ્લોક લઈએ તો જ આખી વાતને સમજાય. એટલે ભગવાન હજી આગળ પણ કહેશે, જે ગઈકાલે એણે યોગ યુક્ત તત્વચિંતકો કે જે સિદ્ધપ્રજ્ઞ લોકો જે છે કે જે ખરેખર આપણી સામે એમણે ઉદાહરણો આપ્યા છે, નરસિંહ મહેતાના, મીરાબાઈના, કે જેણે ગીતા જીવી ગયા છે. એ ગીતાના વિચારોને આપણે તો માત્ર સાંભળીએ છીએ, સમજવા પ્રયત્ન કરીએ છીએ, પણ જે વિચારોને જે લોકો જીવી ગયા એવા ઉદાહરણો પણ આપણી પાસે છે જ. મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, ઘણા એવા ભક્તો દ્વારિકાધીશના
સૂરદાસને આંખું નથી, તમે એને પૂછો તો એ દ્વારકાધીશના અલંકારો સહિતના, એના વસ્ત્રો સહિતનું આબેહૂબ વર્ણન કરતા. એમને આંખું નથી છતાં પણ તો એ કઈ દ્રષ્ટિથી જોતા હશે. એટલા માટે ભગવાન જે છે એ કર્મયોગી કોણ છે અને તત્વજ્ઞાની કોણ છે એ બધું જ આપણે ધીરે ધીરે સમજાવી રહ્યા છીએ. એના લક્ષણો વિશે વાત કરી રહ્યા છે. એટલે હરતા ફરતા, ખાતા, ઉઠતા, બેસતા જે ક્રિયાઓની અંદર આ ક્રિયાઓ તો કરાવે છે ઈશ્વર, અને હું કરું છું એવું જ સમજે. જે પ્રત્યેક ક્રિયા કરતાં કરતાં હંમેશા ભગવાનમાં લિપ્ત રહે અને પોતાના કરેલા કર્મોને જ્ઞાન આવે એવું કે પોતાના કરેલા કર્મોને જે છે એ ઈશ્વરને પ્રેરે, ઈશ્વરને અર્પણ કરે. અને આવું કરવાથી શું થશે? આવું કરવાથી એનામાં જ્ઞાનની વૃદ્ધિ થશે અને જ્ઞાન આવતા પાપ જે છે એ મટી જશે. જ્ઞાન આવે, આપણે સમજાઈ જાય કે આ વસ્તુ નથી કરવાની, તો ઓબ્વિયસલી આપણે એ વસ્તુ નથી કરવાના. એટલે જ્ઞાનનું મહત્ત્વ સાથે સાથે કર્મયોગનું મહત્ત્વ ભગવાન જે સમજાવી રહ્યા છે. આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ અને મંગલા આરતીના દર્શન કરવા માટે તેમજ દ્વારકાથી અવનવી માહિતીઓ માટે થઈને લાઈક, કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.